અમદાવાદના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજ દરવાજાના મેળા ઉપર બિરાજી અને પ્રાગજી પુરાણી પાસે વાસુદેવ મહાત્મા વંચાવતા હતા. એ અધ્યાય પૂરો થયો એટલે દરવાજાના મેળાથી નીચે પધારી અને લીમડાના વૃક્ષ નીચે બિરાજ્યા. અત્યારે દરવાજામાં પ્રવેશ કરીએ અને ડાબા હાથે તરત જ છત્રી છે, ત્યાં લીમડાનું વૃક્ષ હતું. એ વખતે પ્રાગજી દવે મહારાજને પૂછ્યું, આ વચનામૃતમાં એક જ પ્રશ્ન છે, હે મહારાજ, તમારા સ્વરૂપમાં મન સ્થિર થાય એ ક્યારે પણ ડોલે નહીં, એનો શું ઉપાય? શ્રીજી મહારાજ કહે છે, સાંભળો, એમાં તો ભગવાનનો મહિમા જ મુખ્ય કામ કરે છે. અને એની રીત સાંભળો. ભગવાનનો મહિમા કેમ સમજવો? અમે પીપલાણામાં પહેલા વહેલા રામાનંદ સ્વામીને મળ્યા અને એ વખતે અમે સ્વામીને પૂછ્યું કે તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? અહીં આગળ આ શબ્દનો અર્થ જુદો છે, સનાતન અને આધુનિક. સનાતન એટલે તમે સાક્ષાત પરમાત્મા છો કે અંશ અવતાર છો, ભગવાનનો પ્રવેશ તમારામાં છે? આવો પ્રશ્ન પૂછ્યો, પણ રામાનંદ સ્વામીએ કઈ જવાબ આપ્યો નહીં. પછી અમે અગણોતેરા કાળમાં માંદા થયા. એ વખતે ક્ષીર સાગરને વિશે શેષ નારાયણ પોઢ્યા છે ત્યાં ગયા તો શેષ નારાયણની બાજુમાં અમે રામાનંદ સ્વામીને જોયા. અમે નારાયણને પૂછ્યું કે આ રામાનંદ સ્વામી કોણ છે? ત્યારે નારાયણે કહ્યું કે એ તો બ્રહ્મવેત્તા છે, એટલે કે મુક્ત છે. પછી અમે અંતરદ્રષ્ટિ કરી, પ્રણવનો નાદ જોયો, ત્યાં નંદીશ્વર આવ્યો. અમે એ નંદી ઉપર બેઠા તો કૈલાસમાં ગયા. ત્યાં ગરુડજી આવ્યો તો ગરુડજી ઉપર અમે બેઠા તો વૈકુંઠમાં ગયા. પછી ત્યાંથી ગરુડજી આગળ ઉડી શક્યો નહીં, એટલે અમે સ્વયં બ્રહ્મધામમાં પહોંચ્યા. ત્યાં ગયા પછી અમને પોતાને એમ લાગ્યું કે આ બ્રહ્મધામના અધિપતિ અમે પોતે જ છીએ. હું જ પુરુષોત્તમ છું, મારા વિના બીજો કોઈ દેખ્યો નહીં. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરતા પણ હું જ છું. અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ, અસંખ્ય ગોલોક, બીજી અસંખ્ય કરોડ ભૂમિકાઓ મારા તેજે કરીને તેજાયમાન છે. વળી હું કેવો છું તો મારા પગના અંગૂઠે કરીને આ પૃથ્વીને ડોલાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વીઓ ડોલવા લાગે. આમ સમજીને જે નિશ્ચય કરે એનું મન મારે વિશે સદાય સ્થિર રહે છે. અને હે ભક્તો, જે જીવો મારે શરણે આવ્યા છે એને હું મારું ધામ પમાડીશ અને મહાન સમર્થ કરીશ. પણ સામર્થ્ય આવ્યા પછી જે પ્રત્યક્ષ આ નરનારાયણ એને ગણે નહીં તો અમે નારાજ થઈએ છીએ. ક્યારે પણ ભક્તજનોએ અહંકાર એટલે કે સદગુણનો અહંકાર પણ આવવા દેવો નહીં.